અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો બોલવાનું છે. અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો. ધન્યવાદ. આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામિતી, સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર, સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ, સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા જયદીપસિંહભાઈ બાપુ, અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ, સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ, અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને મારા સાથી મિત્રો, સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, માતાઓ, યુવાનો અને મારી બહેનો, સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ. સાથે સાથે આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય, એના માટે સવારથી જ પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આજની સભા અમે જાણીએ છીએ, આજે તમે જોઈ લો, આદિ અનાદિ કાળથી 2-2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે, એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે. આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે. સાથીઓ, આ માત્ર પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે. આ એ આપણી આસ્થા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે. ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમણે કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટરથી ઊંચી પર્વતમાળાઓ હશે. ત્યારે સાથીઓ, આ અરાવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી નો આપણું કુદરતી કવચ છે. એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે. અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ, એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે, એના માટે આ સરકારે રેડ કાર્પેટ નાખી આપ્યા છે, રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો, ખનન કરો, આ નદીઓનો આ જળ, જંગલ, જમીન તમે લઈ જાઓ, તમે લૂંટો. એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી. આ પહાડો હજારો વર્ષથી અહીંયા અડીખમ ઉભા પહાડો છે. આ જંગલો તમારા જંગલ ખાતાએ સાચવેલા જંગલો નથી. આદિ અનાદિ કાળથી અમારા પૂર્વજોએ સાચવેલા આ જંગલો છે. એ જંગલો અમે ક્યારે લૂંટવા નથી દેવાના. તમે જોઈ લો, વ્યાખ્યા એવી કરી કે 100 મીટર ઊંચો પર્વત હશે એને જ અરાવલ્લી માનવામાં આવશે. 500 મીટરના અંતરમાં જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે, એમને સંરક્ષણ નહીં મળે. વિચાર કરો,
આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે, આપણા પહાડો જંગલો પર પડેલી છે. ત્યારે સાથીઓ, આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણનો નાશ થશે, પ્રકૃતિનો નાશ થશે, પાણીનો નાશ થશે અને જે પણ હજારો જીવજંતુઓની પ્રજાતિઓ છે, પ્રાણીઓની પ્રજાતિ છે, વન્ય પ્રાણીઓની પ્રજાતિ છે, માનવ જાતિ માટે આવનારા દિવસોમાં અરવલ્લીની જે પણ અરવલ્લી પર અતિક્રમણ થવાના છે એ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ મોટો આવનારા દિવસોમાં વિનાશકારી સાબિત થવાનો છે. ત્યારે એમને બચાવવા માટે આજે રાજસ્થાનના લોકો આગળ આવ્યા છે. આજે આ મંચ પરથી એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના, હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કૂચ કરવાના છે, કૂચ કરવાના છે. ગુજરાત સરકારનું જ્યારે વિધાનસભાનું સત્ર હશે ત્યારે બજેટ સત્રમાં અરવલ્લીના પહાડોને બચાવવા માટે આખા ગુજરાતમાંથી લાખો લોકો ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. સાથે સાથે રાજસ્થાનના લોકોને કહેવા માંગુ છું, આપણી આ ધરોહરને બચાવવા માટે, આપણા પૂર્વજોએ સાચવેલો આપણા ઇતિહાસના બચાવવા માટે, આપણા આસ્થાના પહાડોને બચાવવા માટે જ્યારે રાજસ્થાન અને દિલ્હી અને હરિયાણાના લોકો દિલ્હી માટેનું આહવાન કરશે તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે. અમે આ સરકારની નીતિ મંજૂર નથી.